આવે ને 5 વર્ષે 10 વર્ષે, પણ જેણે યુવાન દીકરાઓને વળાવી દીધા છે સાહેબ, એ માને પૂછો તો ખબર પડે કે માં મમત્વ શું ચીજ છે. આજ યશોદાજી રડે છે, ભયંકર રડે છે. સવાર થયું, પ્રભુએ કહ્યું માં હવે મારે જવાનો સમય થયો. પ્રભુ કહે આવો. યશોદાજી કહે પ્રભુ જવું જ છે. બોલે હા. યશોદાજીને ખબર પડી ગઈ કે મારું બાળક, મારો લાલો એ જીદે ચડી ગયો છે, એ જરૂર જશે. યશોદાજી સતત રડે છે. યશોદાજી એકલા વિચાર કરે કે હે યશોદા, આજ સવારથી જ આખું ગોકુલ અભાગી બનશે અને મથુરા વાસીઓ સદભાગી બનશે. આવતીકાલથી તું કોના માટે ખીર સિદ્ધ કરીશ, કોના માટે મિશ્રી ભોગ સિદ્ધ કરીશ, કોના માટે મહી માખણ સિદ્ધ કરીશ. કાલથી તારું ઘર ખાલી થશે, પ્રભુ પધારી જશે. અને યશોદાજી વધારે રડે છે. પ્રભુ કહે માં જલ્દી કર, મને સ્નાન કરાવી દે. સુંદર બાજોટ સોનાનો ધાયડો પ્રભુને પધરાવ્યા અને આજે અભ્યંગ કેસરી સ્નાન કરાવે છે પ્રભુને. યમુના જડમાં કેસર ઘોડી સ્નાન કરાવું યમુના જડમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાંભળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવું સાંભળા. હલકે હાથે અંગો છોડી સ્નાન કરાવું સાંભળા. માં એ કહે પ્રભુ આવો, આજ છેલ્લું અભ્યંગ સ્નાન કરાવું, આજ છેલ્લા વાગા વસ્ત્ર ધરાવું, આજ છેલ્લા શ્રૃંગાર ધરાવું, આજ છેલ્લો આપને ભોગ ધરાવું. આવો પ્રભુ. પ્રભુ માનો ગાલ ખેંચીને કહે અરે પગલી માં, તો આ બધી વાતમાં છેલ્લું કેમ બોલે? છેલ્લા શ્રૃંગાર, છેલ્લા વસ્ત્ર, છેલ્લા વાગા. રડતા યશોદાજી કહે લાલા હું બધી ખબર છે મને, હું બધું જાણું છું. તું હવે ક્યારેય વ્રજમાં નહીં આવે, મને બધી ખબર. પ્રભુને અભ્યંગ કેસરી સ્નાન કરાવ્યા, સુંદર વાગા વસ્ત્ર ધરાવ્યા, સુંદર શ્રૃંગાર ધરાવ્યા. પ્રભુને મયુર પંખનો મુકુટ ધરાવ્યા. ગાતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું પોતાનમાં. ગાતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું. નજર ન લાગે મારા શ્યામ સુંદર રે, ટપકું કરી દઉં ગાલમાં. યજના જડમાં કેસર ઘોડી સ્નાન કરાવું સાંભળા. પ્રભુને છેલ્લા અભ્યંગ સ્નાન વાગા વસ્ત્ર ધરાવ્યા. પ્રભુને ખીર સિદ્ધ કરીને આરોગ આવે છે. વાલા વૈષ્ણવોને એક વિનંતી કરું, આપના ઘરમાં જો પ્રભુ બિરાજતા હોય, અઠવાડિયામાં એક વખત આપના પ્રભુને ખીર સિદ્ધ કરીને આરોગ આવજો. પ્રભુને ખીર અત્યંત પ્રિય છે અને એના પદો પણ છે. લાલકો મીઠી ખીર જો ભાવે, લાલકો મીઠી ખીર જો ભાવે. પ્રભુને ખીર અત્યંત પ્રિય છે, માટે અઠવાડિયામાં એકાદ વખત આપના સ્વરૂપ પ્રભુને જરૂરથી ખીર આરોગાવજો. પ્રભુ અત્યંત રાજી થશે, પ્રસન્ન થશે.
માએ ખીર સિદ્ધ કરી પ્રભુને આરોગ આવવા જાય એ જ વખતે પ્રભુએ માનો હાથ પકડી લીધો. યશોદાજી રડે છે. પ્રભુએ કહ્યું, માં તારે જો રડવું જો હોય ને તો હું આમને આમ ભૂખ્યો જઈશ માં, તો હું આરોગીશ નહીં. પેલા તું હસ ને તો હું આરોગીશ. યશોદાજીએ નેત્રને લૂછ્યા, કૃત્રિમ હાસ્ય મુખ ઉપર લઈ આવીને કહે, લે લાલા હવે તો આરોગીશ ને. લાલો કહે, માં એમ નહીં આરોગું હો. પ્રભુ મનમાં એ વિચાર કરે છે કે હું જ્યારે મથુરા ગમન કરીશ, પાછળથી મારી માં માત્ર રડી રડીને પોતાનો પ્રાણ ત્યજી દેશે, એ ક્યારેય ભોજન નહીં કરે. એટલે કનૈયો કહે, તને છેલ્લું ભોજન મારા હાથથી કરાવો. પ્રભુ યશોદાજીને ભોજન કરાવે અને યશોદાજી પ્રભુને ભોજન કરાવે. 4 ગ્રાસ ખીર પૂરીના પ્રભુ આરોગ્યા. અક્રૂરજીને કહ્યું, કાકા રથ ચલાવો, હજી મારી કેટલી લીલા મારી રાહ જોવે. આ તો ગોકુલ છે, આ તો વ્રજ છે. ગોપી વ્રજમાં વાતો એવી થાય છે, કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે. એક એક ગોપીજનોને સમાચાર મળ્યા. રથની આડે આવીને ઉભા રહ્યા. કહ્યું, પ્રભુ અમને છોડીને જાઓ છો? એ તો કહો, અમને કોને સોંપીને જાઓ છો? એ તો કહો, કે આમને આમ રજડતા મૂકીને જવાના? નારાયણા નંદનંદના, નારાયણા મનમોહના, નારાયણા નંદનંદના, નારાયણા મનમોહના. પ્રભુ એ તો કહો, તમે અમને કોને સોંપીને જાઓ છો? અમને કોનો આધાર? પ્રભુ એ કહે, ગોપીજનો તમને ક્યારેય મારો વિપ્રયોગ ન હોય, હું સદૈવ તમારી સાથે જ છું. તમે રડો નહીં, ચિંતા ન કરો. તમે જ્યારે મને બોલાવશો ને ત્યારે હું હાજર થાય. આ પ્રભુએ વૈષ્ણવોને વચન આપેલું છે હો, કે જ્યારે તમે બોલાવશો ને ત્યારે હું પ્રત્યક્ષ હાજર થાય. આ આપણે વૈષ્ણવોને પ્રભુએ આપેલું વચન છે. એટલા માટે પ્રભુ સન્મુખ બિરાજે. જ્યારે મનોરથ કરીએ, જ્યારે પ્રભુને સેવામાં પધરાવીએ, પ્રભુ પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજે છે. અક્રૂરજીનો રથ આગળ ચાલ્યો. 2-4 કદમ આગળ ચાલ્યો. માં યશોદાએ બૂમ પાડી, લાલા લાલા કનૈયા ઉભો રે ભાઈ, મારે તારું એક કામ છે. લાલા કનૈયાએ કહ્યું, કાકા રથ ઉભો રાખો. બીજા બધા મિત્રો નંદ બાબા બધા ગાડામાં બિરાજ્યા. બંને ભાઈઓ રથમાં હતા. રથ રોકાયો. લાલો કનૈયો કૂદકો લગાવી નીચે પ્રભુ પધાર્યા. યશોદાજીની પાસે જઈને કહ્યું, અરે પગલી માં, હજી કઈ વાત બાકી રહી ગઈ, મને કહેવાની? યશોદાજી કહે, પ્રભુ અંતર પધારો, અહીંયા નહીં કહું. પલંગ ઉપર પ્રભુને પધરાવ્યા. માં નીચે બિરાજ્યા. લાલા કનૈયાના બંને ચરણ પકડીને રડતા રડતા યશોદાજી કહે, લાલા કનૈયા, એક વાત તું ભૂલી જાજે કાયમી માટે, એટલે તને પાછો બોલાયો. આ વાત કેટલા સમયથી હૃદયમાં હતી. પ્રભુ કહે, કઈ વાતમાં? કઈ વાત ભૂલી જવાનું છે? લાલા, એક વાત કાયમી માટે ભૂલી જાજે. મને હૃદયમાં એનો બહુ વિષાદ છે. કનૈયો કહે, પણ કઈ વાતમાં? પ્રભુ, તે દિવસે મેં તમને ઉખડ સાથે બાંધ્યા ને, ખાંડણિયા સાથે, દામોદર લીલા વખતે મેં તમને બાંધ્યા, માર્યા, ફટકાર્યા. આ વાત તમે ભૂલી જાજો પ્રભુ. એ તમે હૃદયમાં ન રાખતા. મેં તમને બાંધ્યા હતા, હું તમને ખીજાઈ હતી. પ્રભુના નેત્રમાં જલ ભરાયા અને કહે, માં, મારા જન્મ ઘણા થયા, મારી માતાઓ પણ ઘણી થઈ, પણ એકેય માં એવી ન મળી કે મને દોરડાથી બાંધી શકે.
એક યશોદા તું જ એવી મારી માં પ્રેમ લક્ષણા ભક્તિની દોરીથી તે મને બાંધી દીધો, બાકી તારા આ દીકરાને કોણ બાંધી શકે જગતમાં? માં તું એક જ ભક્તિની તાકાત છો કે તે મને બાંધી દીધો. આ વાતમાં હું એકેય જન્મમાં નહીં ભૂલું. જા. અને યશોદાજી વધારે રડવા લાગ્યા. માં હવે જાઓ. યશોદાજી કે પ્રભુ હજી ઊભા રહો, એક વાત હજી કરવાની જે મેં તમને ક્યારેય જણાવી નથી. પ્રભુ કહે બોલો માં. યશોદાજી રડતા રડતા કહે પ્રભુ એક વાત ગુપ્ત છે, હૃદયમાં હતી, આજ તમને કહી દઉં, નહીતર ક્યારેય મોકો નહીં મળે, આપ પાછા ક્યારેય નહીં પધારો. પ્રભુ કહે માં જલ્દી કે. રડતા રડતા જેમ નાનું બાળક રડે ને એમ યશોદાજી રડતા રડતા પ્રભુના ચરણને બાથ ભીડી અને રડતા રડતા કહે લાલા, જન્મ દેનારી માં હું નથી તારી, મેં તને જન્મ નથી આપ્યો બેટા, તારી જન્મદાત્રી માતા એ વસુદેવ અને દેવકી છે બેટા, મેં તને જન્મ નથી આપ્યો, હું તો પાલક માતા છું, મેં તને પાલક પોષણ કરીને મોટો કર્યો, તારી યથેષ્ટ મેં સેવા કરી. આજે વિદાય થાવ છો ને એટલે ક્ષમા માંગી લઉં, તમારી સેવા કરવામાં ક્યાંય મારી ત્રુટિ હોય તો મને અજ્ઞાન જાણી અને મને ક્ષમા આપી દેજો પ્રભુ, તમારી સેવામાં મારી ક્યાંય ચૂક થઈ હોય. પ્રભુના નેત્રમાં જલ ભરાયા. કહે ધન્ય માં, તો હવે તને હું પણ એક વરદાન આપતો જાઉં. ભલે મને જન્મ દીધો હોય વસુદેવ અને દેવકીએ, પણ માં હું તને વચન આપું, વરદાન આપું, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી મારું નામ અખંડિત છે અને મારા નામની પાછળ માં તારું નામ લાગશે. મને કોઈ દેવકીનો દીકરો નહીં કે, મને બધા યશોદાનો જાયો કહેશે. માં આ હું તને વરદાન આપું છું, જા. ભલે મને જન્મ આપ્યો હોય વસુદેવ ને દેવકી, મારા નામની પાછળ તારું નામ જોડાશે, કારણ કે તે મારી પ્રેમ લક્ષણા ભક્તિ કરી. અને યશોદાજીએ જે ક્રમથી સેવા કરી પ્રભુની, એ જ સેવા આજે આપણા પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. બીજી કોઈ સેવા નથી. અષ્ટયામની જે સેવા યશોદાજીએ કરી, આ એ જ સેવા આપણા ઘરમાં હવેલી મંદિરમાં પણ એ જ સેવા બિરાજે છે. અક્રૂરજી પ્રભુને પધરાવી જતા હતા, રસ્તામાં રાધિકાજી મળ્યા. કઈ પૂછ્યું નહીં, માત્ર દ્રષ્ટિ કરીને કહ્યું પ્રભુ હું તો તમારો પડછાયો છું, મને કંઈક આધાર તો આપો જીવવા માટેનો. બેટમાં પધરાવેલા વેણુ હતા ને, વેણુજી શ્રી રાધિકાજીના શ્રી હસ્તમાં પધરાવ્યા અને કહ્યું રાધે, તમને મારો ક્યારેય વિયોગ હોય જ નહીં, હું તો સદૈવ તમારા અંતરમાં બિરાજું છું, છતાંય આધાર માંગો છો તો આ વેણુજી પધરાવું છું. આ વેણુજી એ મારું જ સ્વરૂપ છે. તમે જ્યારે મને યાદ કરશો કદલી વનમાં હું પ્રત્યક્ષ પધારી. આટલું કહી પ્રભુ વિજય થયા. અક્રૂરજીને મનમાં બહુ ખેદ હતો, ખબર નથી કે ભગવાન છે કે નહીં, પાકું કર્યું ન હતું અક્રૂરજી. કંસરાય પાસે જતા ડર લાગતો હતો. અક્રૂરજી મનમાં જે વિચાર કર્યો હતો, યમુનાજીમાં દેહ બોડી દે. પ્રભુને કહ્યું પ્રભુ 2 મિનિટ હો, હમણાં સ્નાન કરીને આવું. હવે પ્રભુ તો બધું જાણતા હતા, હે અક્રૂરજીના મનની જાણતા હતા ને. હા હા કાકા સ્નાન કરી આવો, જાઓ. અક્રૂરજી યમુનાજીમાં છલાંગ લગાવી ડૂબકી મારી મરવાનો વિચાર કર્યો હતો, પણ યમુનાજીમાં જ્યાં ડૂબકી લગાવીને જલની અંદર પ્રભુ ચતુર્ભુજ રૂપે દેખાયા. ઓળી બાર પધારે તો મંદ મંદ મુસ્કુરાતા પ્રભુ રથમાં દેખાય, એ જ રથ પાછો જલમાં દેખાય. અક્રૂરજી સમજી ગયા કે આ પ્રભુ કોઈ સામાન્ય નથી, આ સાક્ષાત મારા પ્રભુ પધાર્યા છે. હવે મારે ડરવાની જરૂર નથી, હવે તો કંસ મરવાનો. અક્રૂરજી યમુનાજીને વંદન કરી પાન કરીને પધાર્યા અને રથમાં પોતે બેસી ગયા. પ્રભુને પધરાવી આંબાવાડીમાં ઉતારા થયા. કંસરાયને સમાચાર મળ્યા
કે નંદના બંને બાળકો અને વ્રજવાસીઓ બધા પધારી ગયા. કંસરાયે બધાને કુલિયાપીડ હાથીને મદિરા પાન કરાવી મદમસ્ત બનાવવાનું કહ્યું. બધા સૈનિકોને કહ્યું સાવધાન, આ વ્રજવાસીઓ આવી ગયા, એને લડાઈ આપવા માટે, મલ્લ યુદ્ધ માટે ચાણૂરને મુષ્ટિક સલ તોસલને તૈયાર કર્યા. પ્રભુ બીજા દિવસે મથુરાનું દર્શન કરવા માટે ગયા. પહેલા વેલા ધોબી મળ્યો. પ્રભુએ ધોબીનો વધ કર્યો. પ્રભુ વિચાર કરે કે રામાવતારથી મારી વાહે પડ્યો છે, આના કારણે મારી સીતાનો મારે ત્યાગ કરવો પડ્યો હતો. પણ એ વખતે તો મર્યાદા પુરુષોત્તમ હતો, અત્યારે પુષ્ટિ પુરુષોત્તમ છું. ત્યારે બધું નડતું તો આજ વખતે કાંઈ નડશે નહીં, આજે ભૂકા જ ગાડવાના છે. ધોબીને પ્રભુ એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ધોબીને માર્યો. વસ્ત્ર રાજાના લીધા. દરજી ભગતની પાસે ગયા, દુકાને દરજી પાસે, એ વાંજા દરજી હતા ભાઈ, એની પાસે ગયા અને કીધું આ વસ્ત્રને સરખા કરી આપો. દરજી ભગતે બધા વસ્ત્રો મિત્રોના માપના કરી આપ્યા. ભગવાને એને વરદાન આપ્યું, જાઓ તમે જીવો ત્યાં સુધી સીવો, તમે જીવો ત્યાં સુધી સીવો. દરજીના દીકરા જે સિલાઈ કરે એમાંય ફેર, અને તમે બધા ઘેરે ઘેરે મશીન લઈને બેઠા છો, પણ કોઈ દી કામ આવ્યું નથી. અમે જાણીએ છીએ, અમારે ઘરે છે, ક્યારેય કામ આવ્યું નથી. બધા બહેનોને એમ હોય કે આ શીખી લઈને ફલાણું શીખી લઈ, કોઈ દી આવડતું નથી. બસ એમાં વર્ષે વર્ષે ઓઇલ ઊંજે રાખજો એટલે કટાઈ નહીં, બાકી કઈ કામ આવવાનું નથી. દરજી ભગતને પ્રભુએ આશીર્વાદ આપ્યા, તમે જીવો ત્યાં સુધી સીવો. વેપારીઓએ પ્રભુનું સ્વાગત કર્યું. પ્રભુએ વેપારીઓને બધાને આશીર્વાદ આપ્યા, જાઓ તમને સવાયો નફો પ્રાપ્ત થશે વેપારમાં. આગળ જતા કુબજા મળી, કંસરાયને ચંદનનો લેપ કરવા જતી હતી. કુબજાને પ્રભુ મળ્યા. કહ્યું, કુબજા તું કોણ છે? બોલે, મારું નામ ત્રિવક્રા છે. આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજી માં એને ત્રિવક્રા કહે છે. મૂળ તો કુબજા એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ છે ને એમાં 3 વણાક છે. શ્રી હરિના ચરણમાં જાય ને તો સત્વ રજ અને તમ રૂપી 3 વણાક એ નીકળી જાય અને બુદ્ધિ સવડી બની જાય તો પ્રભુ આપણો અંગીકાર કરે. આ એ છે ત્રિવક્રા. ચંદનનો લેપ કરવા કંસરાઈને જતી હતી. કુબજાને કીધું, ક્યાં જાય છે? બોલે, રાજાને લેપ કરવા ચંદનનો. પ્રભુ કે અમને ન કરી દે? કુબજા કે વર્ષોથી પ્રભુ તમારી જ રાહ જોઉં છું. તમે જ ખુદ મળતા હો તો કંસની સેવા કરવા કોણ નવરું છે? પ્રભુ આવો. પ્રભુને આખા શરીરે ચંદનનો લેપ કરી દીધો, સુગંધિત લેપ કર્યો. પ્રભુ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો, જા કુબજા, તારા મનોરથ હું પૂર્ણ કરી. આગળ જતા બ્રાહ્મણો મળ્યા અને બ્રાહ્મણોએ સેવા ન કરી તો બ્રાહ્મણો ઉપર પ્રભુ તો ન ખીજાણા, પણ લક્ષ્મી દેવી ખીજાણા. લક્ષ્મી દેવીનો ક્રોધ થયો અને લક્ષ્મી દેવીએ કહ્યું કે જાઓ, હું તમારાથી રિસાઈ જાય. આગળ જતા ધનુર યાગ યજ્ઞની અંદર પ્રભુ પધાર્યા. ધનુષનો વધ કર્યો. બીજા દિવસે કંસનો વધ કરવા માટે પ્રભુ પધાર્યા. આ તરફ કંસ વધની કથા કહીને મહાત્મા કથાને અહીંયા વિરામ આપે છે. આપ શ્રી પણ હવે પધારવાની થોડી જ મિનિટો બાકી છે. આપને પલના મનોરથમાં પ્રભુને પધરાવશે અને પ્રભુને પલના ઝુલાવાના દર્શન ઝાંખીનો અવસર મળશે. આ કથાને અહીંયા વિરામ આપીએ. બપોર પછી રૂક્ષ્મણી વિવાહ, કંસવધ અને ઉદ્વાગમનની કથા, આ બધી શ્રેષ્ઠ કથાઓ બરાબર 3 વાગે કહેશું. અહીંયા કથાને વિરામ આપીએ. શ્રી ગિરિરાજ ધરન કી, શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી, શ્રી માધવરાયજી પ્યારે કી, શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી. આજના આનંદની જય જય શ્રી રાધે, જય 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 શ્રી રાધે, જય જય શ્રી રામ.
श्री वृंदावन विहारी लाल की जय। धन्य यशोदा भाग्य तिहारो सुत जायो धन्य जाके दर्शन परज सुकયું પજતા ફૂલ કોથમીર ન છાયો ધન્ય યશોદા विप्र सुजा कारण मंदिर सबे नंद नंदन स्वर्ग निरूपाय स्वर्ग निरूपाय स्वर्ग निरूपाय ये शुभ लांछना अविगत है अविनाशी गर्ग निरूपण
અવિદત અવિનાશી ગર્ગ નિરૂપણ श्री माधवराय जी प्यारे की जय, श्री वल्लभाधीश की जय। भाग्य सबनते न्यारो रानी तेरो भाग्य सबनते न्यारो भाग्य सबनते न्यारो रानी राने तेरो भाग्य सबनाते न्यारो પોતાસો લચાન જાયો પોતા સ્વપુતાસો લાસન કુલા દીપકા ઉદિયારો રાની તેરો કુલ દીપકા ઉદિયારો રાને તેરો ભાગ્ય सबनते न्यारो રાની
रानी तेरो भाग्य ते गोदलिए फुलरावत गावत गोदलिए फुलरावत गावत गोदलिए उलरावत गावत उर लागत यति प्यारो गोदलिए 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 परमानंद दास को ठाकुर गोकुल यखयन तारो रानी तेरो भाग्य सबन ते न्याय હાલો 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 ઓકે હાલો આશાવરી તને યશોદા મેરો ત્યારો હિલાવન કોયન તને યશોદા મેરો ત્યારે सकट भजन दशदावन को प्रात समय प्रात समय पलन जुलाओ सकट भजन जस गाने नाचत कृष्ण नाचावत गोपी नाचत कृष्ण नचावत गोपी कर कटताल बजावन को नाचत कृष्ण नचावत गोपी कर कटाल बजावन को नाचत कृष्ण आज करना प्रभु हे हे नाच करना प्रभु मोहन मेरे कवदन छुपावन को नाचत कर
ચકરન પ્રભુ મોહન નો ગર નિરત તવ છુપાવન કોણ નાચતે કૃષ્ણ નચાવત નાચતે કૃષ્ણ નાચતે કૃષ્ણ નચાવત ગોપી કરકટ તાલ બજાવન કો નાચત કૃષ્ણ નચાવત નાચત કૃષ્ણ નચાવત ગોપી કરકટ ચાલ બજાવ આયા છે પ્રભુ મોહન ચકરન પ્રભુ મોહન નાગ નિરખવદન સતુ પાવન કોણ આયમિતને યમિતને યમિતને મય સોદાજુ મેરો ક્યારો ઇલાદ લડાવન કો તને મય સોદાજુ તને મય સોદાજુ बोल श्री माधवराज जी प्यारे की मीठे हरी बोलना माई मीठे हरी जो के बोलना माई मीठे हरी जो के बोलना माए मीठे हरे जो के बोलना माए में आए पे जानी रुन जुन बाजे आंगन आंगन डोलना माई मीठे आए पे जाने हे हे पाया पे जाने रुन जुन बाजे आंगन आंगन डोलना माई में काजर तिलक कंठ कंठुला मणि पीतांबरा का तोलना काजर तिलक काजर तिलक
કંઠ કંઠુલા મને પીતાંબર કોઠોલ ના કાજર તિલક કાજર તિલક કંઠ કંઠુલામણી પીતાંબર કાથોલના કાજર તિલક કાજર તિલક કાજર તિલક કૌંઠ કંઠોલામણી કાજલ તિલક કૌંઠ કંઠોલામણી પીતાંબર કોચોલના પરમાનંદ દાસ કો ઠાકુર ગોપી ઝુલાવે જો પરમાનંદ દાસ કો ઠાકુર પરમાનંદ દાસ કો ઠાકુર ગોપી ઝુલાવે ઝોલના માઈ મીઠે હરિજુ કે મીઠે હરિજુ કે મીઠે હરિજુ કે બોલના માઈ 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 મીઠે હાલો હાલો ભાગ્ય કે કહી ના હજી વાર છે ના પાડી મને કહી દીધું ભાગ્ય કે કહી ના जाई यशोदा तेरे भाग्य की कही न जाए यशोदा भाग्य की कही जाई यशोदा तेरे भाग्य की कही न जाई हो कमामोने मिलवे करता उपाय शिव नारायण सनकादिक महामुनि मिलवे करत उपाय
यशोदा तेरे भाई के नंदलाल हे नंदलाल धोरी झूठर वपू रहत पौधा लपटाई हो भाई रत्न जटित रत्न जटित रत्न जटित खुदाए पालन वदन देखे मुस्काई रत्न जटित रत्न जटित ओढ़ाई पालने रत्न जटित ओढ़ाई पालने निरख निरख छत पाए हो झूलो मेरे लाल ये झूलो मेरे लाल जाओ बलियारी परमानंद जसनाए यशोदा तेरे झूलो हे झूलो हे झूलो झूलो मेरे लाल जाऊ बलहारी परमानंद जस गाई हो रत्न जटित रत्न जटित रत्न जटित पुडाय अबो रत्न जटित पुडाय पालन वदन देखी मुस्काए यहाँ रत्न जटित पोढ़ाई पालने रत्न जटित पोढ़ाई पालने रत्न जटित पोढ़ाई पालने वदन देख मुस्काई हो आय ए झूलो मेरे लाल जाओ बलिया वो झूलो मेरे लाल जाओ बलिहारी परमानंद जैसे गाई हो झूलो मेरे लाल झूलो मेरे लाल हो झूलो मेरे लाल जाऊ बल्हारी झूलो मेरे लाल जाऊ बल्हारी परमानंद जस गाए हो भाग्य की कहीं ना भाग्य की कहीं ना जाई भाग्य की कहीं ना जाई यशोदा तेरे भाग्य की कहीं ना जाई यशोदा तेरे भाग्य की कहीं न जाई भाग्य की कहीं न जाई यशोदा तेरे भाग्य की कहीं न जाई यशोदा तेरे भाग्य की कहीं न जाई यशोदा तेरे भाग्य यशोदा तेरे भाग्य यशोदा तेरे प्रिय नवनीत पालन जोले विठ्ठल नाथ झुलावे हो प्रिय नवनीत पालन झोले श्री विठल नाथ झुलावे हो किया नवनीत हो
મારી હે તબ કયા પર સંગ મિલી ગોલે તબ કયું તારી ગુલાવે કબ કયા પર કબ હું કયા પર સંગ મેલ જો લે કબ હું કયા સંગ મેલ જો લે કબ હું કબૂતર ઝુલાવે હો પિય કબઉક સુરંગ ખીલના લે લે કબઉક સુરંગ ખીલના લે લે નાના બાત ખીલાવે કબઉક સુરંગ કબહુક સુરંગ ખીલના લે લે નાના બાત ખીલાવે હો કબ ચકઈ બંગી આય સકઈ બંગી એ સકઈ બંગી હીરક નીલા હેઠું જુન જુન હાથ બજાવે હો ભોજન કરત થારે કજારી ભોજન કરત ભોજન કરત ઉભા થઈ જાઓ. થારે કજારી મિલી ખાય ખવાય ભોજન કરત ભોજન કરત હર એક જારી ભોજન કર